વડાલી શહેરમાં ફરી એકવાર તસ્કરોએ માથું ઊંચક્યું છે। ગત રાત્રિના સમયે વડાલી શહેરના હાઈવે રોડ પર તસ્કરોએ ધામા નાખી એક દુકાન અને ટી સ્ટોલના કેબિનને નિશાન બનાવતા વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે। તસ્કરો કેબિનમાંથી માલ સામાનની ચોરી કરી પલાયન થઈ ગયા હતા। પ્રાપ્ત વિગતો અનુસાર જૂની નગરપાલિકા સામે હાઈવે પર આવેલ મિલન પાન પાર્લર પર તસ્કરોએ ત્રાટકવાનો પ્રયાસ કર્યો હતો। તસ્કરોએ સૌપ્રથમ પાર્લરની બાજુમાં આવેલ મેળા પરની દુકાનોમાં જતી સીડીનું તાળું તોડ્યું હતું, જો કે શટર ઊંચું કરતા અંદર સીડી હોવાનું જણાતા તેઓ આગળ વધ્યા હતા। ત્યારબાદ પાર્લરનું તાળું તોડવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ તે જ સમયે હાઈવે પરથી વાહન પસાર થતાં પકડાઈ જવાની બીકે તસ્કર ત્યાંથી ભાગી છૂટ્યો હતો। આ સમગ્ર હિલચાલ પાર્લરના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે। ત્યારે પાન પાર્લર પર નિષ્ફળ ગયેલા તસ્કરોએ ત્યારબાદ જૂના પોલીસ સ્ટેશન સામે આવેલ એક ટી સ્ટોલના કેબિનને નિશાન બનાવ્યું હતું। તસ્કરોએ કેબિનના તાળા તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને તેમાં રહેલા ખાણીપીણીના પડીકા સહિતના અન્ય માલ સામાનની ચોરી કરી નાસી છૂટ્યા હતા। આજે વહેલી સવારે જ્યારે દુકાન માલિકો પોતાની દુકાને પહોંચ્યા ત્યારે તૂટેલા તાળા જોઈ ચોરી થઈ હોવાનું માલુમ પડ્યું હતું। ઘટનાને પગલે આસપાસના રહીશો અને વેપારીઓ એકઠા થઈ ગયા હતા। આ સમગ્ર મામલે હાલ વડાલી પોલીસને જાણ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે। બ્યુરો રિપોર્ટ, ખબર વડાલી, સાબરકાંઠા।